ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ઈરાને સામે ચાલીને યુદ્ધ વિરામની વાતો કરી છે. ઈરાને આ વાત ફગાવી દીધી છે. અમેરિકાએ એક દેશ મારફતે 48 કલાક માટે યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો, જેના માટે ઈરાને ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. પાકિસ્તાન જેવા દેશો મધ્યસ્થી કરવાના ફાંકા મારી રહ્યા હતા, પણ ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે તેમને અત્યારની સ્થિતિમાં ઇસ્લામાબાદમાં અમેરિકા સાથે કોઈ વાતચીત કરવી જ નથી. ઈરાને કહી દીધું છે કે અમને અમેરિકાની માંગણીઓ મંજૂર નથી. બીજી તરફ તુર્કી અને ઇજિપ્ત હવે કતાર કે ઇસ્તંબુલમાં વાતચીત યોજવાનો વિચાર કરી રહ્યા છે. ઈરાનની માંગણી બહુ સ્પષ્ટ છે કે તેમને ગેરંટીવાળો યુદ્ધ વિરામ જોઈએ છે. એટલે કે અમેરિકા અને ઇઝરાયલ ફરી ઈરાન પર હુમલો ન કરે એવી ગેરંટી જોઈએ છે. એક તરફ અમેરિકાને યુદ્ધમાં ધારી સફળતા મળતી નથી, બીજી તરફ ઈરાન અમેરિકાની શરતો સ્વીકારવા તૈયાર નથી. આ બધા વચ્ચે ટ્રમ્પ માટે મુશ્કેલી એ છે કે આ યુદ્ધને લઈને અમેરિકાના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે, જેનું સૌથી મોટું કારણ આર્થિક માર છે. હોર્મુઝની સામુદ્રધની બંધ થવાથી ગેસના ભાવ આસમાને પહોંચ્યા અને સામાન્ય અમેરિકન નાગરિક હવે પૂછી રહ્યો છે કે આખરે આ યુદ્ધનો ખર્ચ કોણ ભોગવશે. જનતાને આ મિશનમાં કોઈ જ રસ રહ્યો નથી, કારણ કે સરકાર વારંવાર પોતાના લક્ષ્યો બદલી રહી છે અને લોકોને સમજાય જ નથી કે આ બધું શા માટે થઈ રહ્યું છે. તમે જુઓ કે ટ્રમ્પ પોતાની વાતને કેટલી ઝડપથી ફેરવી રહ્યા છે. ટ્રમ્પે Regime change was not our goal. We never said regime change, but regime change has occurred. But we also won regime change. We have a regime change like nobody thought was possible. ટ્રમ્પે ઈરાનમાં શાસન વ્યવસ્થાના મામલે થોડીક જ સેકન્ડમાં જુદી જુદી વાતો કરી.